2024 માં અતિવૃષ્ટિના કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી। 2024ની અતિવૃષ્ટિમાં ઉપલેટા તાલુકાના તમામ 51 ગામડાઓ અને ભાયાવદરમાં પણ અતિભારે વરસાદ થતા તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયા હતા। આ ધોવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારનો સર્વે કરાવી અને કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું હતું અને તે માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી। ઉપલેટા તાલુકાના કુલ 51 ગામોમાં વધુ પડતા વરસાદને લઈ જે જમીન અને પાકનું ધોવાણ થયું હોવા છતાં ઉપલેટા અને ભાયાવદર મળીને જે ગામડાઓ કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા છે તેમાંથી ઉપલેટા તાલુકાના 20 ગામડાઓને બાકાત કરવામાં આવ્યા છે। આ તમામ ગામડાઓમાં ભીમોરા, ચીખલિયા, ડુમયાણી, ગઢેઠળ, અરણી સહિત ખારચિયા, ખીરસરા, હાડફોડી, ચરેલિયા, ગઢાડા, હરિયાસણ, કેરાણા, ઢાંક, ઈશરા, ખાખીજાડિયા, ગણોદ, ભાંખ, વડાલી, પડવલા અને જાર તેમજ વડેખણ ગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી। ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન ગયો હોવા છતાં સરકારી દાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી આ ગામડાઓના ખેડૂતોને અન્યાય કર્યો છે, જેને ધ્યાને લઈ આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ લલિતભાઈ વસોયા, શહેર અને તાલુકા પ્રમુખ લખમણભાઈ ભોપાળા, લાખાભાઈ ડાંગર સહિત તમામ આગેવાનો સાથે એક મીટિંગ યોજી ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી હતી। ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી આ 20 ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા સરકાર સમક્ષ માંગણી કરી હતી। તેમ છતાં વહેલી તકે આ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। તાજેતરની અંદર 2024ના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા અને ધોરાજી બે જ તાલુકાની અંદર ના જે ખેડૂતોના ગામડાની અંદર ખેડૂતોના જે ગામ છે એ ગામડામાં 20 ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યા છે। માની લો કે સેવંત્રા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં। ભાયાવદર જેવું મોટું સિટી કે જેને આ રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય ખૂબ નુકસાન પામ્યું છે એવા આખા ભાયાવદર વિસ્તારને આ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે ત્યારે સરકારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોની અંદર કિસાન સભા દ્વારા એક કિસાન સંમેલન દ્વારા મોટું ઉગ્ર આંદોલન કરવાના છીએ। ત્યારે સરકારે આ વખતો વખત થતા જે ઉપલેટા તાલુકાના ખેડૂતોનો અન્યાય છે અન્યાય દૂર કરવો જોઈએ અને આ નામો છે એ ગામના જે બાકાત રહી ગયા છે એના ફરી સમાવેશ કરવાની અમારી માંગ છે। જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ગાંધીજીના માર્ગે પણ અમે જશું। તાલુકા ભાયાવદર અને ઉપલેટા શહેર દ્વારા મામલતદાર શ્રીને ખેડૂતોના પ્રશ્ને આવેદન પત્ર આપવા અમે સૌ આવ્યા છીએ। ગઈકાલે રાજ્ય સરકારે 2024માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના કપાસને જે નુકસાન થયું છે નુકસાન માટેની સહાય જાહેર કરી છે। રાજકોટ જિલ્લાના 1920 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફક્ત ધોરાજી તાલુકાના 30 ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવદર સહિત 21 ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઈરાદાપૂર્વક બાદ રાખ્યા છે। આની પહેલા પણ 2024માં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના 20 ગામોને પણ બાદ રાખ્યા હતા, જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે। આવતા દિવસોની અંદર આ 20 ગામના ખેડૂતોને સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે। કિસાન સંમેલન આવતા દિવસોની અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે કર્યું છે।